ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા મકર સંક્રાંતિને લઈ પર્યાવરણને અનુરૂપ ઉજવણીની પહેલ કરી હતી। ઉપલેટા ભાયાવદર મકર સંક્રાંતિના દિવસે ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા ગામના દરેક બાળકોને સુંદર વસ્તુ ભેટ આપીને રાજી કર્યા હતા। સાથે જ પર્યાવરણને અનુરૂપ મકર સંક્રાંતિ ઉજવવાનો સંદેશો આપ્યો કે વહેલી સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી પતંગ નહીં ચગાવવાનું। કારણ એ છે કે પંખીને પોતાના માળામાંથી બહાર આવવાનો સમય હોય છે અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી પતંગ નહીં ચગાવવાનો, જેનું કારણ પંખીને પોતાના માળામાં પરત આવવાનો સમય હોય છે। ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા એક સુંદર વાત કરી કે આપણે સંધ્યા સમયે ફટાકડા ન ફોડવા જોઈએ, કારણ કે પક્ષીઓ આ ફટાકડાથી ડરીને જેમ તેમ ઉડવા લાગે છે અને પતંગમાં ફસાઈ જાય છે। આપણે ચાઇનીઝ દોરાનો પણ સતંદર ત્યાગ કરવો જોઈએ અને મકર સંક્રાંતિના દિવસે ગાય માતાને એક સાથે લીલો ચારો ન આપવો જોઈએ તેવી લોકોને નમ્રભરી અપીલ કરી છે। તમારી આસપાસ કોઈ ઘાયલ પંખી નજરે પડે તો અમોને આપી જવા અથવા તો 1962 એનિમલ હેલ્પલાઇનમાં જાણ કરવાનો તેઓએ સંદેશો પાઠવ્યો હતો। આજરોજ મકર સંક્રાંતિના દિવસે પર્યાવરણને અનુકૂળ આવે એ રીતે આપણે મકર સંક્રાંતિ ઉજવવી જોઈએ। આપણે સવારે પંખીઓને માળામાંથી બહાર આવવાનો સમય હોય તો આપણે સવારના 7 થી 9 વાગ્યા સુધી પતંગ ન ચગાવવી જોઈએ અને સાંજે 5 થી 6 પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે પંખીને માળામાં પાછો પરત આવવાનો સમય હોય છે અને આપણે ઘાયલ પંખીને યોગ્ય સારવાર આપવી જોઈએ અને દરેક લોકો એનિમલ હેલ્પલાઇન 1962નો કોન્ટેક્ટ કરી અને ઘાયલ પંખીને યોગ્ય જગ્યાએ પહોંચાડે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ઉપલેટા।